ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન એક રહેણાંક ફ્લેટમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજી ગ્રુપના પીએસઆઈ એમ કે ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે તોરલ એપાર્ટમેન્ટ પશુપતિ મંદિર પાસે આવેલા ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ ઉંમર વર્ષ 28ના કબજામાંથી અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો, 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર બંને આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.